ભક્ત ગોરા કુંભાર. માધવપુર નિવાસીઓ, હું ગોકુળનાથ કુંભાર. તમે મારી મદદ કરશો? હું તમારી પાસે એક મદદ માંગવા માટે આવ્યો છું. બોલો ને, અમે તમારી શું મદદ કરી શકીએ છીએ? મને માટલા બનાવી આપશો? એ તો કઈ કહેવાનું હોય? તમારે કેટલા અને કેવા માટલા જોઈએ છે ઈ કયો. મારે રાજા સુરસીજીના યુવરાજના લગ્ન નિમિત્તે શણગાર માટે વાપરવા માટલા બનાવવાના છે. ભાઈ, મારી પાસે ખૂબ ઓછો સમય છે ને ઘણા બધા કામ કરવાના છે. એટલે મને મદદ કરી શકે એવા સહાયકની જરૂર છે. જે મને માટલા બનાવવામાં મદદ કરી શકે એને હું 100 કાવડિયા વળતર પેટે આપીશ. 100 કાવડિયા? બા, મારા ધણી તમારી મદદ કરશે હો. એ કુંભાર જ છે. હું હમણાં એમને તમારી પાસે મોકલું છું. ના બા ના, હું છે ને એકદમ સરસ માટલા ઘડું છું. યુવરાજના લગ્ન હાટું હું જ સહાયક બનીશ. મને તમારી હાટે લઈ જાઓ, હેડો. મારી આખી વાત તો સાંભળી લો. મારે એક આગ્રહ છે. શું આગ્રહ છે ભાઈ? બોલો ને. શાંત રહો, શાંત રહો. તમારામાંથી જેણે પણ મારો સહાયક બનવું હોય એ બની શકે છે, પણ એક શરત છે. કઈ શરત? આ વળી માટલા ઘડવામાં હે ની શરત? મારી શરત એ છે કે મારો સહાયક જે પણ બને એના સ્પર્શથી માટી સોના જેવી ચમકતી થઈ જવી જોઈએ. સોના જેવી ચમકતી? સોના જેવી? પણ બા, આ તો માટી છે. એ સોના જેવી કઈ રીતે ચમકે હે? એ તો જે મારો સહાયક બને એને ખબર, પણ એ થવું ખૂબ જરૂરી છે. બોલો, તમારામાંથી કોણ મારો સહાયક બનશે? હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. તુલસી, મને લાગે છે આપણે ગોવિંદને કંઈક ખવડાવવું જ પડશે તો જ છાનો રહે. તુલસી, તુલસી, તમને શું થાય છે? ભગત, ભૂખ લાગી છે. હા, હું તમારા હાટુ કંઈક ખાવાનું લેતો આવું છું. તમે ચિંતા ન કરો, હું હમણાં જ ગામમાં જઈને કંઈક કામ કરતો આવું છું. ત્યાં સુધી તમે આ ગોવિંદને હાચવો ને હરિનું નામ લેતા રહેજો. હા, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. ચાલુ રહી જા ગોવિંદ, ચાલુ રહી જા. તમે અહીં? હા તુલસી બહુ, મને સમાચાર મળ્યા કે ગોવિંદ આખીએ રાત જાગ્યો છે ને રૈડા જ કર્યો છે. એ સાંભળીને મારાથી રહેવાનું નહીં. મારા જીવને શાંતિ નથી વળતી. તમે બંને મોટા છો. ગોરા કોકને ત્યાં માટી ખૂંદીને આવશે ને 2 કાવડિયા લઈ આવશે તો તમારા બંનેનું એક ટાણાનું ભાણું થઈ રહેશે. પણ આ બાળકનું શું? મીઠી ઘરમાં નથી ને એટલે હું મારા ગોવિંદ હાટુ આ દૂધ લઈ આવ્યો છું. જો તમે ના પાડતા હો, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું. હું જાણું છું કે ગોરા મારી મદદ નહીં લે એટલે જ તમને વિનંતી કરું છું. આ દૂધનો વાટકો લ્યો અને ગોવિંદને પીવડાવો એટલે એને શાંતિ વળે. લો, તમારા દીકરાની ભૂખ ભાંગો. આ શેઠ નવા આવ્યા લાગે છે, એને ખબર જ નથી પડતી. એમ કઈ માટી હોનાની થોડી થઈ જાય? આપણે કુંભાર છે, આપણને ખબર છે કે એમ માટીને ખૂંદવાથી કઈ માટી હોનાની ન થઈ જાય. હા હા, સાચી વાત છે, સાચી વાત છે.
હું ઈ જ કહું છું, સાચી વાત છે. કાકા, શું થયું ગોરા? ગોવિંદ કાલનો છાનો નથી રહ્યો ને તુલસીની તબિયત હારી નથી. એ બે જણા બહુ ભૂખ્યા છે ને મારે કામની બહુ જરૂર છે.